ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિસનગરમાં દૂધસાગર ડેરીના ડિરેક્ટર અને ચૌધરી સમાજના ભામાશાના 50મા જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ, વૃક્ષ વિતરણ અને રક્તદાન કેમ્પનું આયોજન કરાયું। 5100 રોપાનું વિતરણ કરાયું। વિસનગરમાં બીટીસી માર્કેટ ખાતે દૂધસાગર ડેરીના ડિરેક્ટર, ચૌધરી સમાજના ભામાસા અને પ્રમુખ ગ્રુપ ગાંધીનગરના ચેરમેન કનુભાઈ ચૌધરીના 50મા જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। 50મા જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ, વૃક્ષ વિતરણ અને રક્તદાન કેમ્પનું આયોજન કરાયું, જેમાં 355થી વધુ બોટલ રક્ત એકત્ર થયો હતો, જ્યારે 5100 રોપાનું વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। મોટી સંખ્યામાં લોકો હાજર રહી કનુભાઈ ચૌધરીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સમગ્ર દેશને હરિયાળા બનાવવાના સંકલ્પ સાથે વિજાપુર તાલુકાના દગાવાડિયા ગામના દૂધસાગર ડેરીના ડિરેક્ટર, ચૌધરી સમાજના ભામાશા અને પ્રમુખ ગ્રુપના ચેરમેન કનુભાઈ ચૌધરીના 50મા જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ અને વૃક્ષ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વન વિભાગ મહેસાણા અને કનુભાઈ ચૌધરીના સંયુક્ત ઉપક્રમે વિસનગર શહેર હરિયાળું બને અને પર્યાવરણની જાળવણી થાય તે માટે 5100 રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે વિસનગર વોલન્ટરી બ્લડ બેંક, નૂતન જનરલ હોસ્પિટલ, મહેસાણા જેસી ચેરિટેબલ ટ્રસ્ટ સહિતના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 355થી વધારે બોટલ રક્ત એકત્ર થયું હતું। તમામ રક્તદાતાઓને આકર્ષક ગિફ્ટ અને વૃક્ષ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કનુભાઈ ચૌધરી સમાજના આગેવાનો સંતની ઉપસ્થિતિમાં બીટીસી માર્કેટ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ 50મા જન્મદિવસ પર કનુભાઈ ચૌધરીને મિત્રો, પરિવારજનો, સ્નેહીજનો, સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકોએ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી। રિપોર્ટર અજીત બારોટ। આજે વિસનગર ખાતે બીટીસી મોલ ખાતે એક ભવ્ય આયોજન જન્મદિવસ નિમિત્તે 50મા જન્મદિવસ નિમિત્તે યોજાયું તથા યશવંતભાઈ અને અમારા બધા મિત્રો, ભાગીદારો અહીંયા ભવ્ય બ્લડ કેમ્પ અને વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરેલ છે। એમાં 500થી ઉપર બ્લડ ડોનરો અત્યારે હાલ ઉપસ્થિત છે અને 10,000થી ઉપર વૃક્ષો નવા વાવણી કરવા માટેની આયોજન કરેલ છે। તો એમાં મોટી સંખ્યામાં સમાજ અને બીજા સમાજના બધા અન્ય સમાજના મિત્રો સાથે મળીને હરિયાળી ક્રાંતિ આપણા પીએમ સાહેબના સંકલ્પને આગળ વધારવા માટેના એક સારા પ્રયત્નો